ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં ઊભી છું। અહીંયા ખેડૂતો લગભગ 1 મહિનાથી આંદોલન કરી રહ્યા છે। 15 દિવસથી જે છે ખેડૂતો એક છાવણી પાથરીને ખેતરોમાં બેઠા છે। હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। ચોમાસું ખૂબ નજીક છે। ખેડૂતોના ખેતરમાંથી જે છે પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન પસાર થઈ રહી છે। આપણી સાથે બ્રિજરાજ છે, શું કહેશો? જે રીતના જીએસપીએલ કંપની એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કંપની દ્વારા ખેડૂતોની સહમતિ વગર આ મોંઘા ભાવની જમીન, આ જમીન 1 વીઘાના 1.5 થી 2 કરોડ રૂપિયા બોલાય છે અને આ જે પાઇપલાઇન છે એ ખેતરમાં આવશે એટલે એનો ભાવ 30 થી 40 લાખ રૂપિયા થઈ જશે। અમે એક પાઇપલાઇન તો ખેતરની બહાર કાઢીને નાખી દીધી, પરંતુ 2 દિવસની અંદર જો આ સરકાર અમારું નહીં સાંભળે અને આ પાઇપલાઇનો બહાર નહીં કાઢે તો 10 ગામના ખેડૂતો ભેગા થઈને અંદાજિત 100 જેટલા ટ્રેક્ટરો આ જ ખેતરમાં લાવીને બધી જ પાઇપલાઇનો ફરીવાર અમે ખેતરમાંથી બહાર કાઢશું। કારણ કે આ ખેડૂતની જમીન છે। ખેડૂતની સહમતિ વગર પાઇપ